નમસ્કાર મિત્રો, આપ સૌના સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો 1957નો વિપ્લવ ખરેખર તો એક સ્વતંત્ર સંગ્રામ હતો, પરંતુ ઇતિહાસમાં તેને વિપ્લવ એટલે કે બળવા તરીકે ઓળખવામાં આવ્યો છે। ઈડર તાલુકાના ચાંડપ વિસ્તારના ચૌહાણો મૂળે રજપૂત હતા, પરંતુ 1857ના બળવામાં અંગ્રેજ ગાયકવાડ સરકાર તેમજ ઈડરના રાજા સામે મંડેઠીના ઠાકોર સુરજમલ અને તેના સાથીઓએ બંડ પોકાર્યું હતું, જેથી ચાંડપના ક્ષત્રિય ચૌહાણોનો ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે। ચાંડપના નાથાજી અને તેમના 2000 જેટલા સાથીઓએ બળવામાં અંગ્રેજો ગાયકવાડ અને ઈડરની સરકારના દમનનો સામનો કરવો પડ્યો હતો। 1857ના વિપ્લવમાં સૌપ્રથમ ગુજરાતના ક્ષત્રિયોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, જેમાં વડનગર, વિજાપુર અને ઈડરના ચાંડપ ગામના અનેક ક્ષત્રિય યુવાનોએ બ્રિટિશ હકુમત સામે બંડ પોકારી શહીદી વહોરી છે। ચાંડપ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું છે। આ ગામમાં ઠાકોર સમાજની વસ્તી બળવા વખતે સૌથી વધુ હતી। 1857 વખતે ગામનો વહીવટ એક મુખી દ્વારા થતો હતો। આ ગામના વહીવટનું કામ મુખી નાથાજી ઠાકોર અને યમાજી ઠાકોર સંભાળતા હતા। બળવા દરમિયાન વડોદરાના ગાયકવાડે શાંતિ રાખવા 10 ઘોડેસવાર ધરાવતું એક થાણું ચાંડપમાં નાખ્યું હતું, જેથી ઠાકોરોએ ઉશ્કેરાયા હતા। 16 સપ્ટેમ્બર 1857ના રોજ જયશંકર મહેતાએ 2 સાથીઓ સહિત હુસેન નામના ઘોડેસવારને ચાંડપના મુખી નાથાજીને બોલાવવા મોકલ્યો હતો, પરંતુ મુખી નાથાજીએ ઘોડેસવાર હુસેનને મારી નાખ્યો। આમ ચાંડપ ગામ પણ 57ના બળવામાં જોડાયું હતું। ચાંડપની આસપાસના 2 ગામનો સહયોગ લઈને મુખી નાથાજી અને અન્ય લોકોએ ચાંડપ થાણામાં રહેલા 10 ઘોડેસવાર પર તૂટી પડ્યા હતા, જેમાં એક ઘોડેસવાર માર્યો ગયો અને 2 ઘાયલ થયા હતા। આ સમગ્ર ઘટનાના પડઘા પડ્યા અને 20 સપ્ટેમ્બર 1857ના રોજ 17 ઘોડેસવારો તથા 56 સૈનિક ટુકડીઓએ ચાંડપને ઘેરી લીધું। આમ ચાંડપને ચારે તરફથી ઘેરવા છતાં વિપ્લવકારીઓએ તાબે ન જ થયા। બાદમાં મહીકાંઠા એજન્સીના મુખ્યમથક સાદરાથી મોટું લશ્કર બોલાવવામાં આવ્યું, તો બીજી તરફ ચાંડપે પણ ઠાકોરોની સૌથી વધુ વસ્તી ધરાવતા ડભોડા ગામનો સાથ લીધો, જેમાં ડભોડા ગામે ચાંડપને શસ્ત્રો પૂરા પાડ્યા હતા। આ બળવામાં કડી ગામે પણ ચાંડપ ગામને મદદ કરવાની તૈયારી દાખવી, પરંતુ ગાયકવાડે જાહેરનામું બહાર પાડી ચાંડપને મદદ કરનાર તમામને નાશ કરવાનો હુકમ આપ્યો। તેથી ચાંડપને કડી ગામ તથા અન્ય કોઈની મદદ મળી નહોતી। ચાંડપના ઠાકોરોને દબાવવા 17 ઓક્ટોબર 1857ના રોજ કુમાવિસદારની આગેવાની હેઠળ ગાયકવાડે 20 ગોલંદાજો, 7 મીટર રેજિમેન્ટના 250 સવારો, 110 ગુજરાતી સવારો, 240 ગાયવાડી સવારો સહિત બીજા 782 સવારોની લશ્કરી ટુકડી મોકલવામાં આવી હતી। આ ટુકડીઓએ ચાંડપને ઘેરી લીધું હતું। ચાંડપના મોટા ભાગના મકાનોને સળગાવી વેર લેવામાં આવ્યું હતું। આથી ચાંડપના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। ત્યારબાદ નાથાજી અને તેના સાથીઓ પોલિટિકલ એજન્ટ પાસે રક્ષણ આપવાની શરતે શરણાગતિ સ્વીકારવા તૈયાર થયા, પરંતુ નાથાજીએ મક્કમ રહી 25 ઓક્ટોબર 1857ના રોજ પોલિટિકલ એજન્ટને ધમકી આપતા એક પત્રમાં લખ્યું કે 3 રાત્રિ અગાઉ અમે ફૂલપુરમાં મળ્યા હતા, ત્યારે તમને એક ચિઠ્ઠી લખી હતી। તમે આ ચિઠ્ઠીની નોંધ સરખી પણ લીધી નથી। જો આગામી 15 દિવસમાં ચિઠ્ઠી મુજબ યોગ્ય જવાબ નહીં મળે તો તમારો જીવ જોખમમાં મુકાશે। આમ વિપ્લવકારોએ પોતાની ઝુંબેશ સતત ચાલુ જ રાખી અને 27 માર્ચ 1858 સુધીમાં માત્ર 14 વિપ્લવકારો જ પકડાયા હતા। તો મિત્રો, તમને આ ઇતિહાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।